गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी ऑर्गेनिक केमिस्ट्री में पण एसएन रिएक्शन विषे व्यवस्थित अभ्यास करता हशो। बेटा कालना लेक्चर्स में आपणे SN1 और SN2 शुं छे एनी आपणे वात करी। SN1 और SN2 ने केवी रीते बायफर्गेट करी शकीए, बंनेने केवी रीते तमे अलग करी शको, आ टॉपिक पर आपणे चर्चा करी हती दीकरा। हवे आजना लेक्चर में जे छे ए आजना लेक्चर में आपणे JEE नीट लेवलनी जे छे बेटा ए JEE नीट लेवलनी खास बातों आपणे करवानी छे, जेटली अगत्यनी छे एना पर आपणे काम करशुं। बेटा पहली बात करवानी छे एसएन रिएक्शन पर द्रावकनी असर। एसएन प्रक्रिया पर द्रावकनी असर। द्रावक जे छे मैं तमने आगळ वात करी ते प्रमाणे कि बेटा द्रावक जे छे ए पोलर सोलवंट होई शके छे अने पोलर सोलवंट में बे प्रकारना आवे छे, एक छे प्रोटिक सोलवंट अने एक छे एप्रोटिक सोलवंट। प्रोटिक सोलवंट ए के जे H+ आपता होय, एप्रोटिक सोलवंट ए के जे H+ न आपता होय। बेटा प्रोटिक सोलवंट में मैं तमने बात करी थी कि दाखला तरीके पानी पोते एक प्रोटिक सोलवंट छे, एसिटिक एसिड, मिथेनॉल वगैरह। જ્યારે એપ્રોટિક સોલવન્ટ જે છે મેં એમાં ફેમસ ઉદાહરણ DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ HC ડબલ બોન્ડ ON, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ CH3 S ડબલ, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ DMSO તરીકે ઓળખવામાં આવે છે। DMF છે, DMSO છે, આ બધા બેટા પોલર એપ્રોટિક સોલવન્ટ છે। હવે આ સોલવન્ટ એસએન મિકેનિઝમ ઉપર શું અસર કરે છે તો કે દ્રાવકનું મુખ્યત્વે કામ શું હોય બેટા તો કે આગળ વાત કરી તે પ્રમાણે કે દ્રાવકનું મુખ્ય કામ જે છે એ આલ્કાઇલ હેલાઇડ વચ્ચે બંધ તોડવાનું અને કાર્બોકેટાયનને સ્થાયી બનાવવાનું હોય છે અને કાર્બોકેટાયનને સ્થાયી બનાવવાનું હોય છે। આ બેઝિક વર્ક એ સોલ્વન્ટનું હોય છે। હવે SN1 અને SN2 માં કેવી રીતે કાર્ય કરે છે એ મારે તમને સમજાવવાનું છે બેટા। તો SN2 મિકેનિઝમ માટે પહેલાં હું તમને સમજાવું અને ત્યાર પછી SN1 મિકેનિઝમ માટે સમજીએ। SN1 મિકેનિઝમ જે છે SN2 પ્રક્રિયા હું બે SN2 મિકેનિઝમ અહીંયા લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। એક મિથાઇલ આયોડાઇડની પ્રક્રિયા OH-1 સાથે તમે જ્યારે કરો છો ત્યારે પ્રક્રિયામાં આ H I OH જોવા મળે છે અને એન્ડ ઓફ ધ રિએક્શન OH H આ થાય છે। ત્યાર પછી બીજી રિએક્શન આપણે સમજીએ કે મિથાઇલ આયોડાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા થાય છે। અહીંયા એમોનિયા એ ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે છે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ જનરેટ કરે છે H I અને એન્ડ ઓફ ધ રિએક્શન આ ટાઈપની અહીંથી એક H અને I છૂટા પડે છે। ચાલો જુઓ આ રિએક્શન જે છે પહેલી રિએક્શન એમાં તમારા ન્યુક્લિયોફાઇલ ઉપર નેગેટિવ ચાર્જ છે, એટલે કે એની પાસે ચાર્જ છે। અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ છે એમાં ચાર્જ નહીં અથવા તો હશે તો બહુ પાર્શિયલ હશે, માઇનસ પ્લસ હશે। બીજી રિએક્શન તમે જુઓ છો કે જેમાં તમારા પ્રક્રિયાર્થી અને નિપજ સબસ્ટ્રેટ પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી બંનેમાંથી કોઈના પર ચાર્જ નથી પરંતુ ટ્રાન્ઝિશન સ્ટેટમાં ચાર્જ છે। એટલે આપણે એવું કહી શકાય ખરી કે અહીંયા પ્રક્રિયકનો પોઝિટિવ ચાર્જ એટલે પ્રક્રિયકમાં વીજભાર વધુ છે, જ્યારે આ કેસમાં ટ્રાન્ઝિશન સ્ટેટમાં ચાર્જ વધુ છે। સમજો
હવે જો સોલ્વન્ટ તમારો ટ્રાન્ઝિશન સ્ટેટને સ્ટેબલ બનાવે, સમજો બેટા, જો દ્રાવક એ ટ્રાન્ઝિશન સ્ટેટને સ્થાયી બનાવે તો રેટ ઓફ રિએક્શન વધશે, અને જો ન્યુક્લિયોફાઇલને સ્થાયી બનાવે તો રેટ ઓફ રિએક્શન ઘટે છે. આ સીધી કોમન વસ્તુ છે. જો સોલ્વન્ટ તમારા ટ્રાન્ઝિશન સ્ટેટને બેટા સ્ટેબલ બનાવતો હશે તો રેટ ઓફ રિએક્શન વધારશે, અને જો સોલ્વન્ટ એ ન્યુક્લિયોફાઇલને સ્ટેબલ બનાવશે તો રેટ ઓફ રિએક્શન ઘટાડશે બેટા. હવે તમારો તમે જો બેટા પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો છો અથવા તો ધ્રુવીય દ્રાવક તમે વાપરો, તો ધ્રુવીય દ્રાવક જે છે એ બંનેમાંથી જ્યાં વીજભાર વધુ હોય એની સાથે ઇન્ટરેક્શન કરી એને સ્ટેબલ બનાવે. પોલર પ્રોટિક સોલ્વન્ટ તમે જો વાપરો છો, પોલર સોલ્વન્ટ તમે જો નોન પોલર વાપરો તો કોઈ ઉપાધિ જ નથી. તો ક્યાં કઈ ઉપાધિ ત્યારે થઈ છે જ્યારે પોલર પ્રોટિક વાપરો તમે. ખ્યાલ આવ્યો? હવે જો તમે બેટા અહીંયા પોલર પ્રોટિક સોલ્વન્ટ તમે વાપરો તો અહીંયા OH-1 પાસે વીજભાર વધુ છે, ટ્રાન્ઝિશન સ્ટેટને વીજભાર ઓછો છે. પોલર પ્રોટિક સોલ્વન્ટ જે છે એ જેમ વીજભાર વધુ એમ સ્થાયીતા વધારે. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ અને ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી સ્ટેબલ કોણ બનવાનું તમારું બેટા? OH-1, એટલે કે ન્યુક્લિયોફાઇલ સ્થાયી બને, અને જો ન્યુક્લિયોફાઇલ સ્થાયી બનશે તો અહીંયા પોલર પ્રોટિક જે છે એ રેટ ઓફ રિએક્શન ઘટાડે છે. પરંતુ બીજા કેસમાં તમે જુઓ છો બેટા કે બીજા કેસમાં તમે જો ધ્રુવીય દ્રાવક વાપરો છો તો ન્યુક્લિયોફાઇલ એટલે કે પ્રક્રિયક પાસે કોઈ ચાર્જ નથી, પરંતુ ટ્રાન્ઝિશન સ્ટેટ પાસે ચાર્જ છે. પોલર પ્રોટિક સોલ્વન્ટ એ ટ્રાન્ઝિશન સ્ટેટને સ્ટેબલ બનાવશે, જેમ સ્ટેબલ બનાવે એમ રેટ ઓફ રિએક્શન વધે. માટે પહેલાં ઉપરના કેસમાં બેટા પોલર પ્રોટિક સોલ્વન્ટ નકામો છે કારણ કે રેટ ઓફ રિએક્શન ઘટાડે છે. નીચેના કેસમાં પોલર પ્રોટિક સોલ્વન્ટ કામનો છે. કેમ કામનો થયો? કારણ કે અહીંયા એ ટ્રાન્ઝિશન સ્ટેટ જે છે એને સ્ટેબલ બનાવે છે, ઉપર પણ બનાવે છે, પરંતુ ઉપરના કેસમાં ટ્રાન્ઝિશન સ્ટેટ કરતાં ન્યુક્લિયોફાઇલ પાસે ચાર્જ વધુ છે. જેમ ચાર્જ વધુ એમ સોલ્વન્ટ એને વધુ સ્ટેબલ બનાવશે. માટે અહીંયા ન્યુક્લિયોફાઇલ સ્ટેબલ થયો, રેટ ઓફ રિએક્શન ઘટી. આ કેસમાં પોલર સોલ્વન્ટ તમે વાપરો છો તો ન્યુક્લિયોફાઇલમાં એટલે કે પ્રક્રિયકમાં કોઈ પાસે ચાર્જ નથી દીકરા, પરંતુ ટ્રાન્ઝિશન સ્ટેટ પાસે ચાર્જ છે, તો એ ટ્રાન્ઝિશન સ્ટેટને સ્ટેબલ બનાવશે, અને ટ્રાન્ઝિશન સ્ટેટને સ્ટેબલ બનાવે તો રેટ ઓફ રિએક્શન વધારશે. એટલે કે આ બંને કેસ પરસ્પર વિરુદ્ધ છે. ઉપરના કેસમાં પોલર સોલ્વન્ટ કામનો નથી, નીચેના કેસમાં પોલર સોલ્વન્ટ કામનો છે. ચાલે એવું? આ SN2 પ્રક્રિયા માટે વાત કરી. આ જ કોન્સેપ્ટ, આ જ વસ્તુ SN1માં લાગે. કઈ રીતે જુઓ? SN1 પ્રક્રિયા જે છે એ SN1 પ્રક્રિયામાં બીજો SN1 પ્રક્રિયા બેટા, SN1 પ્રક્રિયામાં આપણને ખબર છે કે કાર્બોકેટાઇનનું નિર્માણ છે થવાનું છે. Br પોલર પ્રોટિક સોલ્વન્ટ તમે વાપરો છો, બરાબર? તો પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો તો પોઝિટિવ ચાર્જ છે જનરેટ થાય અહીંયા. હવે તમે જો પોલર પ્રોટિક સોલ્વન્ટ વાપરો તો એ શું કરશે? કાર્બોકેટાઇનને સ્થાયી બનાવશે. સ્વાભાવિક વસ્તુ છે. પોલર પ્રોટિક સોલ્વન્ટ તમે વાપરો તો પોલર પ્રોટિક સોલ્વન્ટ શું કામ કરશે બેટા? કાર્બોકેટાઇન જે છે કાર્બોકેટાઇનને સ્થાયી કરશે. કેવી રીતે બેટા કાર્બોકેટાઇનને સ્થાયી કરે? તો કે સ્વાભાવિક છે, પોલર પ્રોટિક સોલ્વન્ટમાંથી H+ વહી જાય તો નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે આની સાથે જોડાઈને આને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરશે. આપણે હજી એમાં ડીપમાં જવાની જરૂર નથી. આપણે તો ખાલી યાદ રાખવાનું છે કે પોલર પ્રોટિક સોલ્વન્ટ કેવી રીતે સ્ટેબલ કરે છે. તો જેમ તમારા સોલ્વન્ટની પોલારિટી વધારે, જેમ ધ્રુવીયતા વધારે,
જેમ ધ્રુવીયતા વધુ તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા તેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ અને જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ એમ SN1 પ્રક્રિયા થાય છે, તેમ SN1 પ્રક્રિયા થાય છે. આ મેં વાત કરી તમને બેટા SN1 અને SN2 પ્રક્રિયામાં સોલ્વન્ટ ઇફેક્ટ. હવે મારે તમને વાત કરવાની છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એની કેન્દ્ર અનુરાગીતા. બેટા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં પ્રક્રિયક એ તમારો બેઝ અને ન્યુક્લિયોફાઇલ બંને તરીકે વર્તી શકે. બેટા સપોઝ કે આ આલ્કાઇલ હેલાઇડના બે કમ્પાઉન્ડ છે. આની પ્રક્રિયા હું બેઝ સાથે કરું છું. સપોઝ આ પણ બેઝ છે, અહીંયા પણ બેઝ છે. ધ્યાન આપજો બેટા, જો બેઝ જે છે એ બેઝ હાઇડ્રોજન સાથે જોડાય તો તમને કંઈક આવું છૂટું પડશે, BH પ્લસ CH2X માઇનસ. અહીંયા જે બંધ તૂટે છે એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. અને જો બેઝ અહીંયા કાર્બન પર આક્રમણ કરે દીકરા તો તમને CH3B પ્લસ X માઇનસ છૂટો પડે છે. અહીંયા જે બંધ તૂટે છે એ કાર્બન અને હેલોજન વચ્ચેનો તૂટે છે. જો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે તો એ SN પ્રક્રિયા થઈ. એટલે કે અહીંયા તમારો બેઝ વર્ક એઝ અ ન્યુક્લિયોફાઇલ. જ્યારે જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે બેટા તો અહીંયા તમારો બેઝ એ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે છે. એટલે મારો કહેવાનો ભાવ એવો છે દીકરા કે અહીંયા તમારો ન્યુક્લિયોફાઇલ એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે છે અને બેઝ તરીકે પણ વર્તી શકે છે. આપણે તો શીખવાનું એ છે કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની કેન્દ્ર અનુરાગીતા. કેન્દ્ર અનુરાગીતા કોને કીધી છે બેટા? તો કે કેન્દ્ર અનુરાગીતા એ આ ન્યુક્લિયોફાઇલની ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરવાની ક્ષમતા એમને કેન્દ્ર અનુરાગીતા કીધી છે. ધન વીજભારિત પરમાણુની ઋણ વીજભારિત પરમાણુ એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની કાર્બન પર આક્રમણ કરવાની ક્ષમતા તેને તેની કેન્દ્ર અનુરાગીતા કીધી છે. જોઈએ આપણે બેટા કે કેન્દ્ર અનુરાગીતા કોને કહેવાય? કેન્દ્ર અનુરાગીતા ન્યુક્લિયોફિલિસિટી. તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની ધન વીજભારિત કાર્બન પર ધનભારિત કાર્બન પરમાણુ પર આક્રમણ કરવાની ક્ષમતાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની ધન વીજભારિત કાર્બન પરમાણુ પર આક્રમણ કરવાની ક્ષમતાને કેન્દ્ર અનુરાગીતા કહેવાય છે. આવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની કેન્દ્ર અનુરાગીતા જે છે એ જોવા માટે આપણે જુદા જુદા કેસ જેની તમને કમ્પેરિઝન કરવામાં આપેલી હોય તો તમારે કઈ કઈ વસ્તુઓ જોવાની, જેમાં પહેલાં આપણે વાત કરીએ છીએ બેટા કેસ નંબર 1. શું પોસિબિલિટી હોય કે જો કેન્દ્ર અનુરાગી કેન્દ્ર એક જ હોય એટલે કે સમાન હોય. જો કેન્દ્ર અનુરાગી કેન્દ્ર સમાન એટલે બંનેમાંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટમ જો સમાન હોય, દાખલા તરીકે CF3SO3-1 CH3COO-1. ચાલો જો આમાં બેટા બંને કમ્પાઉન્ડ મેં તમને આપ્યા છે, બંનેમાંથી ઇલેક્ટ્રોન ડોનેટ ઓક્સિજન પરમાણુ દ્વારા થાય છે. આમાં પણ ઇલેક્ટ્રોન ડોનેટ કોના દ્વારા થાય છે? ઓક્સિજન પરમાણુ દ્વારા. તો આવા કેસમાં કેન્દ્ર અનુરાગીતા કોની આધાર હશે? તો યાદ રાખવાનું બેટા કે પ્રબળ એસિડનો
કોન્જ્યુગેટેડ બેઝ, પ્રબળ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ એ હંમેશા નિર્બળ કેન્દ્ર અનુરાગી હોય છે. પ્રબળ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ હંમેશા નિર્બળ કેન્દ્ર અનુરાગી હોય છે. તો તમારે ચેક કરવું પડે કે આ બંનેમાંથી પ્રબળ એસિડ કોણ છે. તો બેટા ઉમેરી દો ત્યાં CF3SO3H, CH3COOH. ચાલો ચેક કરો જી બેટા બંનેમાંથી પ્રબળ એસિડ કોણ થવાનું છે. તો કે સ્વાભાવિક છે CF3SO3H એ પ્રબળ એસિડ છે, જ્યારે CH3COOH એ નિર્બળ એસિડ છે. બેટા નિર્બળ એસિડ છે. તો પ્રબળ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ CF3SO3H માંથી H+ દૂર થાય, આ તમારો સ્ટ્રોંગ એસિડ. તો આ કોન્જ્યુગેટેડ બેઝ તમારો કેવો થશે બેટા? વીક. CH3COOH એ તમારો વીક એસિડ થયો. તો CH3COO- એ કોન્જ્યુગેટેડ બેઝ તમારો કેવો બનશે બેટા? સ્ટ્રોંગ બનશે. ખ્યાલ આવે છે? તો આ કેસમાં એની બેઝિકતા એટલે કે બેઝની ક્ષમતા અને કેન્દ્ર અનુરાગિકતાની ક્ષમતા બંને સમાન હોય છે. બેઝ સ્વભાવ અને કેન્દ્ર અનુરાગિતા સમાન હોય છે. કયા કેસમાં? તો કે જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર કેન્દ્ર એટલે કે કેન્દ્ર અનુરાગી કેન્દ્ર જો સમાન હોય તો તમારે શું વાક્ય યાદ રાખવાનું બેટા? આ તમારું બ્રહ્મ વાક્ય છે. આ તમારું બ્રહ્મ વાક્ય થયું બેટા, કોન્સેપ્ટ વાક્ય. શું છે? તો કે પ્રબળ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ એ નિર્બળ એસિડ હોય. 11મા ધોરણમાં ભણી ગયા છે પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ હંમેશા નિર્બળ હોય અને નિર્બળ એસિડનો સંયુગ્મ બેઝ હંમેશા પ્રબળ હોય. તો અહીંયા આ રીતે તમે સમજી શકો છો. ખ્યાલ આવ્યો? ચાલો હવે જે છે હજી આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ છે કે બીજા આપણે કેસ જોઈએ છે. એની પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. બરાબર? ચાલો નાવ કેસ નંબર 2. કેસ નંબર 2 કે જો ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટમ, જો ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર કેન્દ્ર એક જ આવર્તમાં હોય ત્યારે આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. તેથી ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ થઈ શકતા નથી. જો ઇલેક્ટ્રોન ડોનેટ કરનાર એટમ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર એક જ આવર્તમાં આવતા હોય, દાખલા તરીકે OH-1, ત્યાર પછી F-1, આફ્ટર દેન ધેટ CH2 ડબલ બોન્ડ CH-1. બરાબર છે? તો આમાં ઇલેક્ટ્રોન ડોનેટ કોના દ્વારા થવાનું છે? ઓક્સિજન. આમાં તો ફ્લોરિન અને આમાં કાર્બન. એક જ આવર્તમાં ડાબેથી જમણે તમે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે બેટા? વધુ છે. હવે વિદ્યુત ઋણતા જો વધુ હોય તો ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ.
विद्युत ऋणता जो बेटा वधु होय तो इलेक्ट्रॉन प्रत्ये आकर्षण केवुं हशे वधु अने इलेक्ट्रॉन प्रत्ये जो वधु आकर्षण होय तो इलेक्ट्रॉन सरळताथी डोनेट करी शके नहीं अने जो इलेक्ट्रॉन डोनेट न थाय तो केंद्र अनुरागिता घटे बेजिक स्वभाव घटे तो अहींया प्रबळ केंद्र अनुरागी तमारो कोण बनशे CH2CH माइनस आफ्टर देन OH-1 आफ्टर देन F-1 ख्याल आव्यो चलो स्क्रीनशॉट लो एटले बीजा केसनी चर्चा करो चलो केस नंबर 3 बेटा जेवी रीते आपणे आवर्तमां चर्चा करी एवी रीते केस नंबर 3 में आपणे वात करीए के समूह में जो इलेक्ट्रॉन डोनेट करनार परमाणु एक ज समूहना होय त्यारे इलेक्ट्रॉन डोनेट करनार परमाणु एक ज समूहना होय त्यारे समूह में नीचे तरफ जता विद्युत ऋणता घटे छे तेथी इलेक्ट्रॉन सरलताथी डोनेट थाय छे अने केंद्र अनुरागिता वधे छे बेटा दाखला तरीके F-1 Br-1 Cl-1 I-1 बेटा हवे तमे जुओ दीकरा कि आमने एसिडिक कंपाउंड तमे जुओ आमनो एसिडिक स्वभाव आना एसिड बराबर तो H+ तमे उमेरो तो प्रबल एसिड कोण थवानुं बेटा HI त्यार पछी HBr त्यार पछी HCl अने त्यार पछी HF आप एसिड मांथी H+ दूर थाय तो कोंजुगेटेड बेज मळे तो एनो बेजिक स्वभाव तमे जुओ तो प्रबल एसिड जे होय एनो संयुग्म बेज केवो हशे निर्बळ प्रबल एसिड जे होय एनो संयुग्म बेज केवो थवानो छे निर्बळ तो I-1 Br-1 Cl-1 F-1 हूँ बात करूँ छूँ बेटा बेजिक स्वभावनी केंद्र अनुरागितानी बात नहीं करी प्रबल एसिड मांथी H+ दूर थई कोंजुगेटेड बेज मळे तो प्रबल एसिड मांथी मळतो संयुग्म बेज हमेशा निर्बळ होय छे परंतु केंद्र अनुरागितानी जो बात करो तमे बेटा केंद्र अनुरागिता तो ऊपर कीधुं ए प्रमाणे कि I-1 मोटा कदनो छे विद्युत ऋणता ओછી छे इलेक्ट्रॉन प्रत्ये आकर्षण नथी माटे इलेक्ट्रॉन डोनेट करी दे छे सो आ केसमां केंद्र अनुरागिता अने बेजिक स्वभाव बंने एकबीजाना व्यस्त प्रमाणमां थया कहेवाय आ केस में केंद्र अनुरागिता अने बेजिक स्वभाव ए एकबीजाना व्यस्त प्रमाण में थया आगळना बंने केस में समान हता केंद्र अनुरागिता अने बेजिक स्वभाव आ केस में बंने जुदू जुदू छे दीकरा ख्याल आव्यो अने चौथो केस अंतिम केस केस नंबर 4 चलो जेम बल्की ग्रुप होय जेम अवकाशीय अवरोध વધુ ધરાવતો સમૂહ હોય ત્યારે કેન્દ્ર અનુરાગિતા અને બેઝિક સ્વભાવ એકબીજાના વ્યસ્ત હોય છે. દાખલા તરીકે વન ઓફ ધ ફેમસ એક્ઝામ્પલ જે તમારે અવારનવાર આવશે એ છે ટર્સરી બ્યુટોક્સાઇડ. ટર્સરી બ્યુટોક્સાઇડ આ કેસમાં તમે જુઓ બેટા કે ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન પરમાણુ બલ્કી છે, મોટા કદનો છે, પાડા જેવો સમૂહ છે, આક્રમણ કરી શકશે નહીં. અને આક્રમણ ન કરે તો કેન્દ્ર અનુરાગિતા ઓછી હશે તો એની બેઝિકતા કેવી હશે બેટા? વધુ હશે. ખ્યાલ આવ્યો?
તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તમારો પ્રબળ છે કે નિર્બળ એ કમ્પેરિઝન કરવાની જ્યારે વાત આવે ત્યારે મેં કીધી. બાકી જો બેટા કમ્પેરિઝન ન હોય તો તમને ખાલી પૂછ્યું હોય કે પ્રબળ છે કે નિર્બળ, તો તમારે શું યાદ રાખી લેવાનું છે? તો કે આપણે યાદ રાખવાનું છે કેસ નંબર 1 જે કીધું પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ હંમેશા નિર્બળ હોય. પણ ઘણીવાર રેટ ઓફ રિએક્શન છે બેટા એ માત્ર ને માત્ર અહીંયા ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર ન રાખે, દૂર થનાર સમૂહ પર આધાર રાખે. સીધી વસ્તુ છે. દાખલા તરીકે CH3C CH3H Br OH-1 છે બેટા. આની કેન્દ્ર અનુરાગીતા સારી છે, પણ આ બીઆરને દૂર થવાનું છે, એને લીવ થવાનું છે. એની લિવિંગ થવાની, દૂર થવાની ક્ષમતા એને ફ્યુગાસિટી ઓર્ડર કહેવામાં આવે છે. લિવિંગ ગ્રુપ એબિલિટી જેને કહેવાય છે, એને ફ્યુગાસિટી ઓર્ડર. આના પર આધાર રાખે ને, જેટલી ઝડપથી દૂર થાય એટલો રેટ ઓફ રિએક્શન વધારશે. ખાલી એક ઉપર જ થોડી હોય ભાઈ, આક્રમણ કરનારને ખાલી થોડી જોવાનું હોય, દૂર થવાવાળાને જોવું પડે ને. તો થોડીક વાતો છે આના ફ્યુગાસિટી ઓર્ડર, લિવિંગ ગ્રુપ ઓર્ડર ઉપર આપણે કરી દઈએ એટલે આપણે ઘણી બધી વાતો છે આની કરી ચૂક્યા છું. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટોપિક, એ છે ફ્યુગાસિટી ઓર્ડર બેટા, અથવા તો લિવિંગ ગ્રુપ એબિલિટી. આલ્કાઇલ હેલાઇડમાં અથવા તો પ્રક્રિયાર્થીમાં દૂર થનાર પરમાણુ કે સમૂહની દૂર થવાની ક્ષમતાને ફ્યુગાસિટી અથવા તો લિવિંગ ગ્રુપ એબિલિટી કહેવાય છે. પ્રક્રિયાર્થીનો જે અણુ છે એમાંથી દૂર થનાર પરમાણુ કે સમૂહ જે છે એને દૂર થવાની ક્ષમતા, એને ફ્યુગાસિટી ઓર્ડર કહેવામાં આવે છે. યાદ રાખવાનું બેટા, નોંધ અગત્યની વસ્તુ, ખૂબ જ અગત્યનો મુદ્દો, નિર્બળ કોન્જ્યુગેટેડ બેઝ અથવા તો સ્ટ્રોંગ એસિડ એ સારો લિવિંગ ગ્રુપ છે. ખૂબ અગત્યનું વાક્ય છે. નિર્બળ કોન્જ્યુગેટેડ બેઝ અથવા તો સ્ટ્રોંગ એસિડ એ સારો લિવિંગ ગ્રુપ છે. દાખલા તરીકે F-1, Cl-1, Br-1 ને I-1. ચાલો, આનો એસિડિક સ્વભાવ જો આપણે લખીએ, બરોબર, આનો એસિડ જો આપણે લખીએ તો આપણને ખબર છે HI પ્રબળ, ત્યાર પછી HBr, HCl અને HF. પરંતુ આનો બેઝિક સ્વભાવ અથવા તો બેઝિકતા સ્વભાવ લખીએ કોન્જ્યુગેટેડ બેઝનો, તો આપણે કીધું છે કે સ્ટ્રોંગ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ હંમેશા નિર્બળ હોય. I-1, Br-1, Cl-1 ને F-. જ્યારે કેન્દ્ર અનુરાગીતા I-1 ની વધારે, Br-1, Cl-1 અને F-1. જ્યારે ફ્યુગાસિટી અથવા તો લિવિંગ ગ્રુપ ઓર્ડર શું કીધું છે બેટા? સ્ટ્રોંગ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ, નિર્બળ બેઝ એ સારો લિવિંગ ગ્રુપ છે. નિર્બળ બેઝ કોણ થશે દીકરા? I-1. તો I-1, Br-1, Cl-1 અને F-1 એની ફ્યુગાસિટી ઓર્ડર થયો. બીજું એક એક્ઝામ્પલ આપું, જાતે સોલ્વ કરવાનું બેટા, પ્રેક્ટિસ કરો દીકરા. ચાલો, CH3O-1 અને PHO-1. ચાલો, મિથોક્સાઇડ અને ફિનોક્સાઇડ છે, આ બંનેમાંથી બેટર લિવિંગ ગ્રુપ કોણ થશે? તો શું જોઈશું બેટા? બંનેમાં H+ આપણે ઉમેરી દઈએ,
તો CH3OH મિથેનોલ અને આ થશે ફિનોલ. તમને દરેકને ખ્યાલ હશે બેટા કે મિથેનોલ કરતાં ફિનોલ છે સ્ટ્રોંગ એસિડ છે, એટલે એસિડિક સ્વભાવ જો તમે લખો તો એસિડિક સ્વભાવ ફિનોલનો વધારે અને ત્યાર પછી મિથોલનો. તો ફિગાસિટી ઓર્ડર, કારણ કે બેઝિક સ્વભાવ કોન્જુગેટેડ બેઝનો કોનો વધારે જોવા મળશે બેટા? સ્ટ્રોંગ એસિડનો કોન્જુગેટેડ બેઝ હંમેશા નિર્બળ હોય છે. આ બ્રહ્મવાક્ય છે. PHO-1 CH3O-1. સો વોટ ઇઝ ધ ફ્યુગાસિટી ઓર્ડર? ફ્યુગાસિટી ઓર્ડર શું થશે દીકરા? તો કે CH3O-1 અને PHO-1 થશે. CH3O-1 અને PHO-1 થશે. આ ફ્યુગાસિટી. તો મિથોક્સાઇડ ઇઝ અ બેટર લિવિંગ ગ્રુપ ધેન ફિનોક્સાઇડ. ખ્યાલ આવ્યો? તો આ એક ફ્યુગાસિટી ઓર્ડરની વાત કરી, બરાબર છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વાત કરીએ. બેટા MCQ આના સોલ્વ કરશો એટલે બધા કોન્સેપ્ટ વધુ ક્લિયર થશે. તમારે જે નોંધ બ્રહ્મવાક્ય છે એ જ યાદ રાખવાના છે, જે MCQ સોલ્યુશનમાં તમને બહુ બેનિફિટ કરશે બેટા. ચાલો ત્યાર પછી આપણે જે યાદ રાખવાનું છે બેટા એ બ્રિજ હેલાઇડ જે હોય, બધા બ્રિજ હેલાઇડ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ એ SN1 કે SN2 પ્રત્યે નિષ્ક્રિય છે. બ્રિજ હેલાઇડ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ એ SN1 કે SN2 પ્રત્યે બેટા નિષ્ક્રિય છે. દાખલા તરીકે સપોઝ કે આ બ્રિજ હેલાઇડ ધરાવતો કોઈ કમ્પાઉન્ડ છે, Cl. જે હેલોજન આ બ્રિજ હેડ કાર્બન સાથે જોડાયેલો હોય, 11મા ધોરણમાં તમે જોઈ ગયા છો બધા, બરાબર? બ્રિજ હેડ કયા પ્રકારના બાયસાયક્લો કમ્પાઉન્ડ આપણે જેને કીધા છે, આ બાયસાયક્લો કમ્પાઉન્ડ છે ને આ બ્રિજ હેડ કાર્બન છે. Br. જો હેલોજન પરમાણુ બ્રિજ હેડ કાર્બન સાથે જોડાયેલો હોય તો SN1 કે SN2 પ્રત્યે નિષ્ક્રિય હશે. એ SN1 કે SN2 એટલે કે વિસ્થાપન પ્રક્રિયા આપશે નહીં, કારણ કે એને સ્ટેરિક હિન્ડ્રેન્સ સૌથી વધુ હશે, માટે SN1 કે SN2 સરળતાથી આપશે નહીં. આ વસ્તુને ધ્યાન રાખવાની છે. ખ્યાલ આવ્યો? ચાલો સ્ક્રીનશોટ લઈ લેવાનો દીકરા. ક્લિયર? ત્યાર પછી આંતઃઆણ્વીય અને આંતરઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયાઓની SN પ્રક્રિયાઓની આપણે વાત કરવી છે, પણ મને એવું લાગે છે બેટા કે આજનો લેક્ચર છે ને અહીંયા સુધી રાખીએ, નહીં તો બહુ વધારે પડતું ઓવર થઈ જશે. આજના લેક્ચરમાં બેટા જે કોઈ પણ ચર્ચા કરી છે આઉટ ઓફ NCERT છે, જે JEE નીટને રિલેટેડ MCQ સોલ્વ કરવામાં કામ આવશે. કાલે આપણે થોડીક હજી વાતો છે જે મેં કીધી આંતરઆણ્વીય અને આંતઃઆણ્વીય પ્રક્રિયાઓ વિશે મારે તમને વાત કરવી છે, અને પછી સીધા જ આપણે MCQ સોલ્યુશન ઉપર આવશું. જુદા જુદા નવા MCQ આપણે શીખશું, જેથી કરીને તમારા મોર એન્ડ મોર કોન્સેપ્ટ છે બેટા ક્લિયર થશે. ઓકે, ચાલો બાય, જય શ્રી કૃષ્ણ.